કેરળની સરકારે અકસ્માતમાં માતાને ગુમાવનારા દીકરાને નોકરી આપી. આ છે નવનીત, જેણે કેરળના કુટ્ટાયમ જિલ્લામાં એક સરકારી મેડિકલ કોલેજમાં ઇમારત ધરાશાયી થવાના કારણે પોતાની માતા ગુમાવી દીધી. જોકે માતાના મૃત્યુના કેટલાક મહિનાઓ વીત્યા પછી નવનીતે આજે સોમવારથી ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ TDBમાં નોકરી શરૂ કરી. ઇમારત ધરાશાયી થવાના કારણે નવનીતની માતાના મૃત્યુ પછી રાજ્ય સરકારે તેને આ નોકરી આપવાનો નિર્ણય લીધો હતો. સિવિલ એન્જિનિયર નવનીતને તાજેતરમાં ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ TDBના મેન્ટેનન્સ વિભાગમાં સુપરવાઇઝર તરીકે નિમણૂક આપવામાં આવી. આજે નવનીતે અહીં TDBના કાર્યકારી એન્જિનિયરના કાર્યાલયમાં દેવસ્વમ મંત્રી VN વાસવનની હાજરીમાં કાર્યભાર સંભાળ્યો. મંત્રીએ જણાવ્યું કે સરકારે ઇમારત ધરાશાયી થવાના કારણે જીવ ગુમાવનારા બિંદુના પરિવારને આપેલા તમામ વચન પૂરા કરી દીધા છે. પરિવારની માંગ અનુસાર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી તેમની દીકરીને મેડિકલ કોલેજમાં વિશેષ સારવાર આપવામાં આવી અને તેની મફત સર્જરી કરવામાં આવી. આટલું જ નહીં, તેમના ઘરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે અને તેની ચાવી તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી છે. આની સાથે પરિવારને 10.5 લાખની નાણાકીય સહાય પણ આપવામાં આવી છે.